કેમ છો? આપણે મજામાં? જય માતાજી બધાને. તો આપણે ગઈકાલે આપણે 15 તારીખ અને બીજો મહિનો અને 2026 ને આપણે સાગર ડ્રો હતો ને આપણે ડ્રોમાં ટિકિટ લીધી હતી અને આપણે આખી રાત જાગ્યા હતા, વાટ જોઈ હતી એની. તોય પણ આપણે રાતે હતા 3 વાગે જોયું લાઈવમાં, તો એ કાંઈ નામ કાંઈ ઠેકાણું કાંઈ હતું નહીં ડ્રોમાં. અને આપણે તો એમને આપણે બ્લોગ જોતા રહેજો. અને આપણે 21 લાખનું ઇનામ હતું, પેલું ઇનામ. આખી રાત જાગ્યો હતો એના હાટન, તોય પણ કાંઈ લાગ્યું નહીં. તો હવે તો ખોટમાં ગયા છે. જો તમને વન ટિકટનું પતાકું દેખાડી દઈએ અમે. જો આ રીતે આપણે ટિકિટનું પતાકડું છે. અને આપણે કુળદેવી 54માં આપણે ઇનામ ઉપર આપણે લીધું હતું. જો આપણે લાગી જાય તો આપણે 1 લાખ, અને આપણે મંદિરમાં આપણે થોડાક દેવાના હતા પૈસા, અને આપણે મઠે મેકવાના હતા. તો પણ આપણે લાગ્યા નહીં, ને આપણે લાગ્યા હોત તો આપણે મેકે ડ્રો જ ન થયો, ફરાર થઈ ગયા માણસ. તો આપણે બ્લોગ આગળ જોતા રહેજો અને આપણે બતાવશું. જો આ રીતે પતાકડું છે, તમે જોઈ શકો છો. આટલા ઇનામ છે. તો હાલો મિત્રો, તો જો આપણે અહીંયા ડ્રો હતો, અહીં 15 તારીખે હતો પાછો, અહીંયા ફેલ થયો હતો. અહીંયા કને બધા ફરાર થઈ ગયા હતા. અને આપણે આયા કને તો સાગત્રા 15 તારીખે એ ફેલ થયો, એ બધા ફરાર થઈ ગયા. અને રાતે રાત બધા વહી ગયા વણવાઈને. પોલીસની ગાડીઓ આવીને બધા ભાગી ગયા, બધું મેકીને ડીજે બીજે બધું. તો હવે આપણે શું કરવાનું? ટિકિટ લીધી છે તો એના આપણે પૈસા આપણે ઊભા તો કરવા પડશે. ને આપણે 400 રૂપિયા હતા ટિકિટના. હું 500 લખેલી હતી, હું આપણે 400માં લીધી હતી. તો આપણે ટિકિટના પૈસા આવે કે ન આવે, તો આપણે તો હવે તો ગયા, એ તો ગયા જ ને. તો આપણે આગળ જોતા રહેજો મિત્રો. આપણે 21 લાખ તો લાગ્યા નહીં, તો માતાજીને પગે લાગી લઈ. તો હવે 21 લાખની વાઇટ ન જોવાય. તો હાલો આપણે પગે લાગી લઈ, માલીમાના આપણે દર્શન કરી લઈ. તો આપણે બ્લોગ જોતા રહેજો. આ રીતે આપણે છે અશ્વિનભાઈ, આપણે જેવા કરે છે માતાજીના. ને આ રીતે આપણે મંદિર છે ધાર ઉપર, નહીં અશ્વિનભાઈ? જય માતાજી, જય માલીમાં. જય માલીમાં. કીધું આપણે અહીંયા આવ્યા હતા વિડીયો શૂટિંગ કરવા માટે, તો લાવો દીવા ધૂપ કરતા જઈએ માલીમાં. આ રીતે જો આપણે ઓટો છે, આ રીતે ફરતી બજારી છે, તમે જોઈ શકો છો. અને આપણે મંદિર છે ધાર ઉપર, તમે જોઈ શકો છો. અશ્વિનભાઈ, આપણે આ જાહેર કેટલા વર્ષથી છે? મને સાંભળતી નથી દીધો ભાઈ, આપણા બાપુને સાંભળતી હોય તો ભલે. ઘણા કેટલા 200-250 વર્ષ હશે? કેટલા વર્ષ? એ તો આપણને પાકી ખબર ન હોય કેમ કેવું. માણસો ગઈ જણે વસ્તુ એમ કે માણસો ઘણા જૂની ઝાડ છે, 200-300 વર્ષ પહેલાં. તો અત્યારે જો આ રીતે છે, તો આપણે જોવાનું ભૂલતા નહીં. નવા નવા બ્લોગ આવશે. જય માતાજી. જો આ રીતે પાછળ પગથિયા પણ છે. ચાલો આપણે માતાજીને આપણે દર્શન કરાવી. જય માતાજી. તો હાલો મિત્રો, આપણે દર્શન કરી લઈ માલીમાના. જય માલીમા. આપણે બ્લોગ આગળ જોતા રહેજો. અને આપણે માલીમાના દર્શન કરી લીધા છે. અને જો આ રીતે ફરતી બાજુ વાળી છે ધાર ઉપર. જો આ રીતે ફરતી આપણે જે આ રીતે નીચે લાદી નાખી દીધી છે. અને જો આ રીતે હાલો મિત્રો, આપણે જોડે રહીજો બ્લોગમાં. તો આપણે જો જઈશું તે દર્શન કરવા. જો આ રીતે આપણે નામ લખેલું છે, તો આપણે તો જઈશું આપણે દર્શન કરવા. મૂર્તિ છે નાની નાની, ને આપણે બ્લોગમાં જોડે રહીજો. જો
જો આ રીતે છે અને જો પાછળ પાણી પણ ભર્યું છે, તળાવ જેવું છે જો રીતે. અને જો આ રીતે છે. જો આ રીતે જવાનું ભૂલતા નહીં. આ બાજુ પણ પાણી છે અને આ બાજુ પણ પાણી છે, બે બાજુ. અને જો વિશ્વમાં આપણે ભગવાનની મૂર્તિ છે નહીં, અગરબત્તી કરે. જો આ રીતે શંકર ભગવાનનું છે. જો આપણે જુમાં ચડાવી જો આ રીતે.